જે સહન કરી લે એમાં ધીરજ રાખી તો ભગવાન એની પર રાજી થાય છે. અને બહુ દુઃખ પડે ને ત્યારે ભગવાનને પ્રાર્થના તમે કરો ને, પ્રભુ આ દુઃખમાંથી બહાર કાઢજે, તો ભગવાન મારી તમારી કસોટી લેતા હોય ને અને દુઃખ આપ્યું હોય તો દુઃખમાંથી ભગવાન સુખ્યો કરી દે, દુઃખ બહાર કાઢી દે. પણ જે દુઃખ પડ્યું હોય ને દુઃખમાં રડે રાખે, ભગવાનને છોડે નહીં, તો પછી ભગવાન એની પર રાજી થઈને ભગવાન પોતાનું ધામ એને આપે છે. પણ મંડી રહેવું પડે. આ તમને ઘણાને ખબર હશે, નાના નાના હાવ છોકરાઓ હોય, મેળામાં લઈ ગયા હોય અને એમ કે પિતાશ્રી માતાશ્રી મારે આ ફૂગો કે મારે આ રમકડું જોઈએ છે, તમે ના પાડો કે નહીં મળે. એટલે એ શું કરે, એ માટી હોય તો માટીમાં મંડે આવટવા મંડે રડવા, એટલું બધું રડવા મંડે એટલે તમે શું કરો, ન હોય ને તોય ખીચામાંથી નોટ કાઢીને એ રમકડું એને લઈ ગયો. એમ જે રડે જ રાખે અને મા બાપને ન છોડે, પિતા ભગવાનને ન છોડે, તો ભગવાન એને બધું જ આપી દે છે. સ્વામી તો એમ લખી, જેના કસણા કસોટીમાં તનજી તે તો થયા નિર્વિઘ્નજી, સુખ દુઃખ પડી ન મુંજાય મનજી, કાચે માને સાચું કસણી વીનજી. જ્યારે ભગવાન કસોટી લેતા હોય અને કસોટીની અંદર કહેતા કે ભક્ત નિર્વિઘ્નપણે બહાર પડે તો ભગવાન એની પર બહુ રાજી થાય છે. સુખ દુઃખ તો બધાના જીવનમાં આવ્યા છે ને આવશે. અરે સામાન્ય કેટલાક કે સ્વામી દ્રષ્ટાંતો આપીને સમજાવે, જેમ કુલાલ કસે મૃતિકા વળી કાષ્ટને કસે સુતાર. કુંભાર હોય ને કે માટી લઈ આવે, પણ જ્યારે છૂટા પાડે ત્યારે ખોદીને લઈ આવે, લાવીને પાણી નાખીને એની ઉપર પોતે કીટા કચરી ઢીલી કરી પછી સરસ મજાની માટીનો પીંડો થાય, એ પીંડાને લઈ અને તરત કીટા ચાકડા ઉપર મૂકી ચાકડાને ફેરવે અને એની ઉપર આખો પીંડો હોય એની ઉપર સુંદર મજાનો ઘડો તૈયાર થાય. તૈયાર થઈ જાય, કીટા ડોળાથી કાપી પછી જોવે કે બરોબર થયો કે નહીં, એને પોતે જોવે હાથ મારીને કે ના બરોબર થઈ ગયું છે ઘાટ રીતે, અને ઘાટ બરોબર થયો અને એ માટલાને પછી નિભાણાની અંદર મૂકવામાં આવે, એમાં ગરમ થઈ જાય અને ગરમ થઈને બહાર કાઢે કે ભાઈ ફૂટી જાય એમ તો નથી ને, ફરીથી તાપલા મારે કે નહીં ફૂટે અને પછી એને રેકડીમાં મૂકીને વેચવા નીકળી. અને જેવો વેચવામાં આવે ને કુંભાર અવાજ કરે કોઈને માટલા લેવા છે, અને જો લેવા હોય તો માટલા બહુ સુંદર મજાના ઉનાળામાં કેટલા કે ઠંડા પાણી કરનારા માટલા છે. અને તાતો કહેતા કે સ્ત્રી ભક્તો હોય, સ્ત્રીઓ લેવા આવે અને લેવા આવે કે એમનેમ ન લઈ લે. આપણે જાણીએ કે માટલું લે એને પૂછે કે ભાઈ કેટલામાં આપ્યું, એને કીધું આ ભાવમાં, બરોબર છે. પછી ચારેય બાજુથી કહેતા કે ટકોરા મારે, એમ લાગે કે આ તૂટી જશે કે નહીં. આવી ટકોરા શેના મારે છે તો ભગવાન જાણે. અમુક વસ્તુ તો મને કે તમને કોઈને ન સમજાય, આ પહેલેથી આવતું એવી રીતે. આમાં લગભગ આપણે ડોક્ટર ન હોય પણ કોઈની ખબર કાઢવા ગયા હોય ને પગ ભાંગી ગયો કે હાથ ભાંગી ગયો હોય એટલે આપણે પૂછીએ કે લાવો તો એક્સરે બતાવો, તો હવે એક્સરેમાં ડોક્ટર સિવાય કોઈને ખબર ન પડતી હોય, છતાંય આપણે એક્સરે લઈને આમ લાઈટની સામે રાખીએ કે ના છે તો બરોબર. હવે એમાં તો ભગવાન જાણે એ શું જોયું છે. એમાં માટલાને ખબર નહીં ટકોરા શેના મારી તો ખબર નહીં. હવે માટલું તો કઈ એમ ના ફૂટે તો તમે લઈને જાતા હોય, જો તમે ધ્યાન ન રાખો ઠેસ આવે તો તમે એ જાઓ ને માટલું જાય, પછી માટલું એ ગમે એટલા ટકોરા માર્યા હોય તો એ જીવતું ન રહે. પણ છતાં એને ટકોરો મારી લે છે. એ માટલું એમ કહે છે કે હું ઠંડા પાણીનું બનું છું, પણ એની પહેલા કેટલું બધું સહન કરી તપાવી અને આવું છું. ત્યારે મને કહેતા કે એ સ્ત્રી માથે ઉપાડે છે, પોતાના ઘરની અંદર રાખે છે, મારી પૂજા કરે છે, મારામાં પાણી ભરે છે અને એમાંથી બધાએ પાણી પીવે છે.
એ કઈ માટી એમને માટલું નથી બેનું, કેટલું સહન કરી એને દુઃખ. એવી જ રીતે કહેતા કે કોઈ સુથાર હોય, એ સુથાર પોતે લાકડું લઈ આવે અને એવા એની પર રંધા ચલાવે, હથોડીઓ મારે, અને ત્યારે એમાંથી કહેતા કે સુંદર મજાની એ ફર્નિચર કહીએ, એ સિંહાસન કહીએ, કે ભગવાનની મૂર્તિ કહીએ ત્યાર થાય છે. અને ત્યારે મને તમને રમણીય લાગે છે અને આપણે એમ લાગે બહુ સુંદર વસ્તુ બની, પણ એ લાકડાને પૂછો તો ખ્યાલ આવે કે ભાઈ મારી ઉપર કેટલી એ સમયે દર્દ અને પીડા હતી, કેટલું મેં સહન કર્યું છે, મેં ધીરજતા રાખીને એને કારણે આજ હું તમને ગમું છું. દરજી કસે દુકુડને અને લોહને કસે છે લોહાર. દરજી હોય ને એ વસ્ત્રને કશે કહેતા કે વસ્ત્ર હોય એને ગમે ત્યાંથી કાપી લે, કાતર મારી પાછું ભેગું કરે ત્યારે એની પર સોય ચલાવે, અને સોય ચલાવી અને કહેતા કે બરોબર ઇસ્ત્રી ગરમ કરી ગરમ એની ઉપર ચલાવે. એ બધું સહન કરે ને, અને ત્યારે એ પહેરીએ છીએ ત્યારે આપણે એમ લાગે કે બહુ આ ભાઈ તો બહુ સુંદર દેખાય છે. એ દરજી એની પર એટલી બધી પીડા આપે છે છતાં બધી સહન કરે છે. લુહાર હોય ને એ એટલી બધી કહેતા કે પીડા આપે. શિલ્પી કોઈ મૂર્તિમાંથી બનાવતા હોય, પથ્થરમાંથી મૂર્તિ બનાવે ત્યારે પથ્થરને પણ કહેતા કે કાચણાથી મારી અને સુંદર મજાનો ભાગ એ મૂર્તિનો આકાર આપે છે, અને ત્યારે એ જ મૂર્તિનું હું તમે વંદન કરીએ છીએ. પણ એ જ મૂર્તિને જ્યારે પૂછો ત્યારે એમ કહે કે મેં કેટલા ટાંકણાને સહન કર્યા છે, ત્યારે આજે કહેતા કે આ સ્થાને હું પહોંચી છું. એમ ભગવાનનો ભક્ત હોય એને જેમ જેમ હરિ કશે, જેમ કસોટી લે ને, અને એમ પરમાત્મા એ ભક્તને શુદ્ધ કરતા જાય છે. જેમ પરિયટ પટકે પટને વળી દે મુસળનો માર, ત્યારે મેલ માહેલો નવ રહે રતી નિર્ધાર. ધોબી હોય, ધોબીને કપડા આપો, એ કપડા લઈ જાય પાણીમાં બોળી રાખે, ગરમ પાણીમાં એને ગરમ પાણીમાં બોળે, અને પછી બહાર કાઢે, આબુ આપે, પછી પણ જો મેલ ન જાય ને તો ધોકો લે, અને ધોકો લઈને ધબધબાવે, અને છતાં પણ જો મેલ ન નીકળે તો ફરીથી લુગડાને લઈ લુગડાને પછાડે. પણ ધોબી એવું વિચાર કરી રાખે કે એમાંથી એક પણ મેલનો કણી કોઈ દેવા દેવો નથી. વસ્ત્રને ઉજળું બનાવી દેવું છે, પણ એ કહેતા કે મારી ધોઈને વસ્ત્રને ઉજળું બનાવી, એમ ભગવાન મને તમને જે દુઃખ આપે છે ને, જે કસણીમાં નાખે છે, એ આપણે કહેતા કે રહેલા જીવનમાં દુર્ગુણો હોય કે જીવનમાં કંઈક નાની મોટી ખોટ હોય, એ બધી દૂર કરવા માટે ભગવાન એવી કસોટી લે છે, અને કસોટી બાદ કહેતા કે એ જીવનમાં બહુ સુંદર મજાનો વ્યક્તિ ભગવાનનો ભક્ત બની જાય છે. એમ ભક્ત ભગવાન ના આવે કષ્ટે શોધાયા પાપ, નિષ્કુળાનંદ એ ભક્ત નો વડી વધે અધિક પ્રતાપ. એવો જે ભગવાનનો ભક્ત હોય, સ્વામી કે એની ઉપર કસોટી થઈ હોય, એની ઉપર પરીક્ષા થઈ હોય, એને દુઃખ આવી પડ્યું હોય, અને એમાંથી શુદ્ધ થઈને બહાર આવ્યો હોય ને, એ ભક્તની ગણના થાય છે, એ ભક્તના નામ લેવાય છે. અને એવા જગતમાં બહુ સ્વામી કે ભક્તો મળતા નથી હો. એમાં ભગવાનના ભક્ત થવું તો બહુ અઘરું છે. ભક્ત થવું રે ભગવાનના છે જો કઠણ કામ રે, આ સહેલું કામ નથી સ્વામી કે. બહુ સુંદર મજાનું સ્વામી પદ લખે, ભક્ત થવું રે ભગવાન,
જોઈએ હરામાં સુખ સરને સંસારના કરવા જોઈએ હરામાં ભક્ત થાવું સ્વામી પદમાં લખી ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠણ કામ રે. ભગવાનના ભક્ત થવું ને એ બહુ કઠણ કામ છે. બાકી આ જગતમાં બધાના ભક્ત થઈ શકાય, પણ ભગવાનના ભક્ત થવું ને એ બહુ અઘરું છે. એક વખત મહારાજ પોતે ગઢપુરમાં વિરાજમાન, એ સમયે મહારાજ સભા ભરીને બેઠેલા. સ્વામી કીધું કે આ પર્વ કે દાદા ખાચરનો ગોલો કોણ થશે કે, કારણ કે એને જે કામ કરનારો માણસ જે ગોલો હતો એ જતો રહ્યો છે. એટલે મહારાજે કે દાદા ખાચરનો ગોલો કોણ થશે? તો સુરા બાપુ ઉભા થઈને કે મહારાજ એ તમારા ગોલા થઈએ, પણ એ દાદા ખાચરનો ગોલો ન થાવ. પરવદ ભક્ત ઉભા થયા, એને કીધું મહારાજ એ અમે તો આમે ઘરે હોય ને ત્યારે ગોલા જ હોઈએ, તો એમાં શું વાંધો આયા ગોલો થવામાં? એમાં આવા ભક્ત હોય એનો ગોલો થવામાં અમને શું વાંધો? ઘરે જો ગોલા રહેતા હોય તો આ તો દાદા ખાચર જે ઉત્તમ ભક્ત એના ગોલા તરીકે મહારાજ હું રહી શકે. ભગવાનનું ભગત થવું બહુ કઠણ છે. બાકી જગતમાં તમે કયો ને એના ભગત થઈ જઈએ આપણે, કારણ કે એમાં લાભ વધારે દેખાતો હોય, પણ ભગવાનનો ભગત ન થવાય. આવો શિયાળાનો સમય, એમાં કોઈ એક સ્ત્રી સવારમાં કહેતા કે બધી રીતે શરીરને ઢાંકી ઠંડી ન લાગે અને કૂતરાને લઈ અને સવારમાં હોકી કરવા માટે કૂતરાને લઈ જતી હતી. એટલે એક જણો ભાઈને જોયું કે કૂતરાને જોઈને તરત જ કૂતરાને બાજુમાં જઈ અને બે હાથ જોડીને વંદન કર્યા કૂતરાને, અને ત્યાંથી આગળ વહી ગયો. પાછળ બીજો ભગત આવતો છે, એને કહેતા કે હાથ જોડ્યા અને આગળ નીકળી ગયો. ખબર નહીં હવે બધા આમ તો કન્ટિન્યુ 4-5 જણે આમ હાથ જોડ્યા કૂતરાને હાથ જોડે. એટલે જેને પહેલી વખત હાથ જોડે ને એને પૂછ્યું કે ભાઈ એ કૂતરાને તમે કેમ હાથ જોડ્યા? એને કીધું કૂતરાને એટલા માટે હાથ જોડાય, કૂતરો કોઈ સામાન્ય નથી, આપણા મંત્રી છે ને એ મંત્રીનો કૂતરો છે, એટલે હાથ જોડવા પડે. જો હાથ જોડ્યા હોય તો કેવા છે કે મેં તમારા કૂતરાને હાથ જોડ્યા હતા તો મારી ઉપર તમે રાજી થાય, મારું કામ કરી દેજો. ઘણી વખત એવું બને. એ એક કહેવત છે કે કાજીનો એક કૂતરો હતો અને કૂતરો મરી ગયો ને એટલે આખું ગામ એના બેસણામાં આવ્યા
દુઃખ વ્યક્ત કરવા આવ્યા કે સાહેબ તમારો કૂતરો મરી ગયો, બધાએ દુઃખ વ્યક્ત કર્યું, પણ જે દિવસે કાજી મરી ગયા ને એ દિવસે કોઈ ન આવ્યું. હવે આમાં ભગત કોના હતા? એમ આપણે ઘણી વખત ભગવાનના જે ભગત થવું હોય ને ભગવાનના ભગત થવાતું નથી. અરે ઘણી વખત તો ભગવાનના ભગત ન થઈએ તો પછી દૂરની વાત રહી કે ભગવાનનો જે ભક્ત હોય એ ભગતના ભગત થવું, દાસના દાસ થવું એ તો બહુ દૂરની વાત છે. અને જે દાસનો દાસ થાય એ તો ભગવાનનો ભગત જ કહેવાય. અને મોટા મોટી વસ્તુ તો એ છે ભગવાનના ભક્તના દાસના દાસ થવું. એ દાસ ત્યારે થવાય હો, બહુ જીવનમાં નિર્માની પણ આવે ને ત્યારે દાસના દાસ થવાય. એ બધું સહન કરી શકીએ ત્યારે દાસના દાસ થવાય. ત્યારે જેમ તેમ બોલી જાય ને તો એને સહન કરી શકીએ એટલી ધીરજ હોય ને તો દાસના દાસ થવાય. એવી રીતે સ્વામી કે નિષ્કુળાનંદ એવા ભક્તનો જસ જુગો જુગ કહાવે. એવો જે ભક્ત બને ને એનો જુગ જુગ કેટલા યુગો યુગો સુધી એનો મહિમા ગવાય છે કે આવા ભક્ત થઈ ગયા. અહીંયા બેઠેલા બધા જ ભક્તોને એક પ્રશ્ન કરું કે નરસિંહ મહેતાને તમે બધા ઓળખો ખરા? આમ ઓળખતા ના હોય તો નામ તો જાણતા હશો ને. મીરાબાઈનું નામ કેટલા જાણો? પરવતભાઈ, નાના ખટ્ટર, સુરા બાપુ, એના નામ બધા જાણો? જીવુબા, લાડુબા, પાંચુબા, એના નામ આપણે સૌ જાણીએ. એ બધા આપણા સંબંધમાં કઈ થાય ખરા? 7મી પેઢી, 8મી, 10મી પેઢીએ કઈ થાય ખરા? તોય આપણે બોલો એમને યાદ કરીએ છીએ ને આપણે 10મી પેઢી પૂછો તો યાદ હોય? તો ઓલાની તો આપણે કઈ લાગે વળગે નહીં તો બોલો એમના બધાના નામ આપણે યાદ છે. શું કામે? કારણ કે એને ભગવાનના ભગત એવા થયા છે, સંસારના જે કાંઈ સુખ એ બધાનો ત્યાગ કરીને ભગવાનના માર્ગે વળ્યા. એટલે આજે વર્ષો પછી પણ એ ભક્તોને હું તમે યાદ કરીએ છીએ. સવારમાં સ્નાન કરતા હોય ત્યારે એ ભક્તોને આપણે યાદ કરતા હોય સ્નાન કરતા કરતા. કારણ કે એ ભગતનો એ જુગો જુગ કહાવે જસ, એનો યશ એની કીર્તિ કેટલા યુગો યુગો એ ગવાતી આવી છે. અને એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવા ભક્તને યાદ કરે છે. જેહને થાવું હોય હરિભક્ત જે, દેહને ન થાવું આ દેહમાં આસક્ત જે. એ હરિભગત થાવું છે ખાલી કંઠી પહેરવાથી નહીં. હરિભગત જો હૃદયથી થાવું હોય તો શું કરવાનું? સ્વામી કે દેહને ન થાવા દેહમાં આસક્ત જી. વડે વિષય સુખથી રહેવું વિરક્ત જી. જે સુખ સારું આ જડે છે જગત જી. આમાં હરિભગત તો થાવું છે આપણે, પણ તકલીફ એ છે સ્વામી આ દેહમાં આ શક્તિ છૂટતી નથી. એ તો એવો ટનાટન કરી અને હવાના પોરમાં હરીસાની આગળ ઊભા હોઈએ. જેટલી પૂજામાં વાર ન લાગે ને એટલી આગળ હરીશ આગળ ઊભા રહેતા હોઈએ આપણે. ઘણાને તો હાવ વાળ ન હોય કોઈ એમ કે કઈ બાજુ વળું, એટલે ભાઈ હવે ગમે ત્યાં બાજુ ફેરવશો છે થોડાક જ વાર આપણે તો. પછી કે હું કયા કપડાં પહેરું, 10-12 જોડી કપડાની કાઢી રાખે, એમાંથી એક એના કરતા સાદું ન થઈ જવાય, એક જ જોડીમાં બધે. બેસણામાં જાઓ તોય, કોઈના સારા પ્રસંગમાં જાઓ તોય, અને કહેતા કે લગ્ન પ્રસંગમાં ક્યાંય કોઈ પહેલા દિવસે આશીર્વાદ કોઈને દેવા ગયા હોય અને તોય બધે એક જ કપડાં પહેરી જાય. તમારે તો બધે ડિઝાઇન બદલાવી પડે. લ્યો લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં કાળા કપડાં પહેરી ન જવાય, સફેદ કપડાં પહેરી ન જવાય. અને બેસણામાં ગયા હોય ત્યાં રંગબેરંગી વસ્ત્રો પહેરી ન જવાય. પણ હવે દેહની જે આ શક્તિ છે એ આપણે છૂટી ન શકીએ.
વળી વિષય સુખથી રહેવો વિરક્ત જે વિષય સુખથી વિરક્ત થઈ જવું એ પણ કઈ રહેવું. આમ સામે બરોબર કીધું કે હવે ટેબલ ગોઠવાઈ ગયું છે, હાલો હવે પંગત પાડવાની છે તો આપણે ઊભા રહીએ ખરા, પહેલા આપણે બેસી જઈએ. સારી વસ્તુ જોઈએ તરત જ આપણે મન થાય કે આ વસ્તુ હું લઈ લઉં, તો એ હજી ભગવાનનો ભક્ત થયો નથી પાકો. ભગવાનના માર્ગે ચાલે છે પણ હજી પાકો જેવો જોઈએ એવો ભક્ત થયો નથી. તે સુખ સારું આ જડે છે જગતજી. આ જગતની અંદર આપણે રાત દિવસ એના માટે પ્રયત્ન કરીએ છીએ, પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એક ભક્તનું આખ્યાન કહે છે અને એવા પ્રહલાદજીને પિતા ભગવાન પોતે સ્વામી યાદ કરે છે. પહેલું આખ્યાન પિતા પ્રહલાદજી ભગવાનના અતિ ઉત્તમ ભક્ત થયા એની વાત કરે છે. જગતમાં સુખ ન જડવો વડે વિષય સુખ ને સ્વાદ, સુત ભક્ત શ્રી હરિતણા થાવ જેવા જન પ્રહલાદ. જેવા પ્રહલાદજી થયા એવા આપણે થવું. હવે કેવા થયા પ્રહલાદજી એની બહુ સુંદર મજાની કથા સ્વામી આખું દ્રષ્ટાંત પાડ્યું છે. સમય હોય તો આપણે લઈએ. આમ તો 3 મિનિટની વાર છે 11માં, અને ચરિત્ર ઉપાડીશું તો પૂરું થશે 3 મિનિટમાં નહીં. તમારી જો ધીરજ હોય તો 10-15 મિનિટ વધારે ચાલશે. 11 ને 10-15 થશે તો વાંધો નહીં. આમાં ધીરજ રાખવી પડશે. મેં પહેલા કીધું હતું ને, છે ગ્રંથ આ ધીરજનો, જે ધીરજ રાખે તેના સર્વે સરે કામ. આમ તો હવારે બધી કથા છે નહીં, આપણે અત્યારે જે કઈ કથા છે એક જ ટાઈપની છે. તો એક ચરિત્ર ગાય પ્રહલાદજીનું, કારણ કે આગળનું હતું એ તો બધી ખાલી આપણે કઈ રીતે ભગવાનના ભક્ત થવું એની બધી વાતો હતી, કેવી ધીરજ રાખવી, કેવું કષ્ટ આવે એ. હવે ખાસ તો ભગવાનના ભક્તોના ચરિત્ર સ્વામી હવે જેટલા ગાશે ને એમાં બહુ મજા આવશે. હવે ભગવાનના ચરિત્રો જ આવશે. હવે બહુ એવી બધી વાતો નહીં આવે, ભગવાનના ચરિત્રોની વાતો આવશે. અને કેવી સુંદર વાત સ્વામી લખે કે પ્રહલાદ ભક્ત પ્રમાણે જાણીએ જગ વિખ્યાત. હિરણ્યકશિપુ સુત હરિજન થયા કહું કયા ધો જેની માત. સ્વામી પુરાણની એક વાત ઉપાડી છે. એક ભગવાનનો ભક્ત જેનું નામ પ્રહલાદ છે, જેના પિતા હિરણ્યકશિપુ છે, એની માતા કયાધુ છે. એક દિવસનો સમય હિરણ્યકશિપુને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને વિષ્ણુએ મારી નાખ્યો છે, માટે લાવ હું મારી જે ભાઈની ભાભી કહેવાય એ ભાભીને આશ્વાસન આપી આવું. પોતાના ભાઈના મૃત્યુ બાદ ભાભીને આશ્વાસન દેવા માટે ત્યાં ગયો. ભાભીને આશ્વાસન દેતા કહે છે કે ભાભી તમે શાંત થાઓ, રુદન ન કરો, હું એ વિષ્ણુને મારવા માટે તપ કરીશ અને એને મારી નાખીશ. એમ આશ્વાસન આપીને પોતે ઘરે આવ્યો. કયાધુને કીધું કે મારે તપ કરવા જવું છે. અને ત્યારે કીધું પતિદેવ તમે તપ કરવા જાઓ છો પણ હું તો ગર્ભવતી છું, મારું કોણ ધ્યાન રાખે. અને ત્યારે કીધું કે જા હું તને આશીર્વાદ એવા આપું છું, તારી ઈચ્છા હશે ને ત્યારે એમાંથી બાળકનો જન્મ થશે, એ વગર નહીં થાય. પોતે તપ કરવા માટે ગયા. કથાને જાણીએ કે પોતે તપ કરતા ગયા અને એ જ સમય વિશ્વામિત્ર પોતે પોપટના રૂપમાંથી આવી નારાયણ નારાયણ બોલ્યા. પાછા આવ્યા છે ફરીથી કીધા કે કયાધુએ સમજાવીને પાછા મોકલ્યા અને ભગવાનની પર તપ કર્યું. અને કેવું તપ કર્યું! પોતાના એ શિખર ઉપર ઉભા રહી બે પગ નીચે અંગૂઠા દબાવી અને આકાશ માર્ગે બંને હાથ કરી અને પરમાત્મા બ્રહ્માને યાદ કરવા લાગ્યા. ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્માય નમઃ. એમ કરતા કરતા શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય ઋતુ ગઈ છતાં પણ પોતે હલે નહીં અને ભજનમાં એવા લાગી ગયા, એવા તપમાં લાગી ગયા, જેને કારણે કહેતા કે પોતે રાપડો થઈ ગયા અને શરીરના કહેતા કે સહસ્ત્ર દળમાંથી અગ્નિનો પ્રજ્વલિત થઈ અને અગ્નિની જ્વાળા કહેતા કે ત્રણેય લોકને મંડી બાળવા. એ સમયે દેવતાઓ બ્રહ્માજી પાસે આવીને બ્રહ્માજીને પ્રાર્થના કરી, હે બ્રહ્મદેવ
અને તાકે આને શાંત કરો, નહીંતર હમણાં થોડીક વારમાં આખી પૃથ્વીને કીધા ખાધ કરી નાખશે. અને બ્રહ્મા એ જ સમય કીધા કે ત્યાં અદિતિ નંદર કીધા કે હરિણ્ય કશિપુ પાસે આવ્યા છે, આત્મા અંજલિ લઈને છાંટી છે અને ત્યાં પોતે જાગૃત થયા છે. અને બ્રહ્માજી કહે કે તારા તપને કારણે હું તારી ઉપર બહુ રાજી થયો છે, માગ તારે જે જોઈએ ને બધું આપવા તૈયાર છું. તારી જેવું કોઈ અત્યાર સુધી તપ કર્યું નથી. બે અંગૂઠા ઉપર ઉભા રહી અને આવું ઘોર તપ કરનાર કોઈ નથી મળ્યું. અને ત્યારે હિરણ્ય કશિપુએ કીધું કે જો બ્રહ્મદેવ રાજી થયા હોય તો બીજું કાંઈ જોતું નથી, હું ક્યારેય મરું જ નહીં ને એવું વરદાન આપો. પેલા ભાઈ મારે 100 વર્ષ પૂરા થાય એટલે મારી ટિકિટ ફાટી જશે, એ મારી પાસે જે માલ નથી એટલું માગ એવું તને ક્યાંથી આપું કે એને તો મારે કાંઈ જોતું નથી. એને કીધું પણ તે તપ કર્યું છે કાંઈક તો માગે, પણ કાંઈક વ્યવધાન રાખ વચ્ચે, એવી રીતે માગ્યો. અને ત્યારે અસુરે માગ્યું કે સાંભળો તો હું જે માગું ને એ તમે આપજો. દિવસે ન મરું, રાત્રે ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું, અસ્ત્રથી ન મરું, ન શસ્ત્રથી ન મરું, ન મનુષ્યથી મરું, ન પશુ પંખીથી મરું, ન આકાશમાં મરું, ન પૃથ્વી ઉપર મરું. અને કહેતા કે પ્રભુ તમે જે સૃષ્ટિ બનાવી છે ને એનાથી કોઈથી ન મરું. અરે 12 મહિનામાંથી કોઈ એકે મહિનામાં ન મરું, દિવસે ન મરું, રાત્રે પણ ન મરું. આવા વરદાનો માગ્યા બ્રહ્માજી. તથાસ્તુ તથાસ્તુ કહેવા લાગ્યા. અષ્ટ સિદ્ધિઓ આપો તથાસ્તુ એમ કહીને ભગવાન ત્યાંથી બ્રહ્માજી આશીર્વાદ આપીને છૂટા. ત્યારબાદ હાહાકાર ચારે બાજુ બચાવ્યો છે અને પોતે કહેતા કે રાજ્ય ઉપર આવી અને રાજ્યને ધારણ કર્યું છે. પણ એ તપ કરવા ગયો ને એ સમયે આ બાજુ કહેતા કયાધુના ગર્ભની અંદર એક બાળક પોસાઈ રહ્યો હતો અને ઇન્દ્ર એને લઈને મારવાની તૈયારી કરે. એક તો ઓલો અસુર છે, એનાથી કીધા પાર આવતું નથી, આ પેટમાંથી બીજો જન્મશે તો આનો પાર નહીં આવે, માટે આને નાનપણમાં મારી નાખીએ. જ્યાં મારવા જાય એ સમયે કીધા ગર્ભની અંદર એને કીધા કે નારદ મુનિનો યોગ થયો. ગર્ભવાસ માહિતી ગુરુ કર્યા, મુનિ નારદને નિર્ધાર. નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ કીધું કે ઇન્દ્ર તું રહેવા દે, એની અંદર જે બાળક પોસાઈ રહ્યું છે એ ભગવાનનો અતિ ઉત્તમ ભક્ત છે, એ બાઈને મને આપી દે. નારદ મુનિ પોતે આશ્રમમાં લાવ્યા છે, બાઈને રાખી છે કયાધુની, અને પોતે ગર્ભની અંદર બાળક હતું ને ત્યારથી નારદ મુનિ દરરોજ ભગવાનના ચરિત્રોને સંભળાવે. આ અસર બહુ મોટી થાય. ગર્ભની અંદર બાળક હોય ને અને એ સમયે એને જ્યારે ભગવાનના પુસ્તકો કે ભગવાનની વાતો સાંભળે ને તો એ બાળક બધું જ સાંભળે અને પછી બહાર જ્યારે આવે ને ત્યારે એવો જ ભગવાનનો ભક્ત બને છે. આપણે ત્યાં તો ઘણી બધી એવી કથાઓ છે કે માતાના ગર્ભની અંદર બાળક પોસાતું હોય ત્યારે એ બાળકની પાસે કીધા કે સારા સારા શાસ્ત્રો કથાઓ થતી હોય ને સાંભળતા હોય, જેનાથી એવો ભક્ત પ્રગટ થાય. આજે નારદ મુનિના કારણે કીધા કે ગર્ભની અંદર બેઠેલા એ પ્રહલાદજી પોતે દરેક વાતોને સાંભળે છે અને સાંભળતા સાંભળતા ગર્ભની અંદર એવો નિશ્ચય કર્યો, નિશ્ચય કર્યો હરિ ભજસો તગસો સુખ સંસાર. ભગવાનનું ભજન કરવું છે, એની સિવાય બીજું કાંઈ કરવું નથી. આવું ગર્ભમાં હતા ત્યારથી એમણે ત્યાર કરી લીધેલું. અને પોતે કહેતા ગર્ભની બહાર આવ્યા ને અને પછી એક જ મનમાં વિચાર રાખ્યો, મારે ભજવા ભગવાનને તજવી વિષય સુખની આશ. દેહ ગેહ દારા દામથી અતિ થાવું છે ઉદાસ. પછી તો પોતાના પિતાની સાથે રહે છે. દીકરો નાનો એટલે બહુ વાલો લાગે. ધીરે ધીરે કરતા મોટો થયો છે, 5 વર્ષનો થયો એટલે પોતાના દીકરાને એમ થયું કે મારા દીકરાને ભણાવું. દરેક મા બાપની ઈચ્છા હોય કે દીકરો ભણે, દીકરી ભણે, પોતાના પગે ઊભા રહે. આજે એમને પણ એવું થયું કે મારો દીકરો ભણે. ભણવા માટે કીધા પોતાના 2 શિષ્યો હતા, સંડા વર્ગ, એમને બોલાવ્યા છે, જાઓ આને આપણી વિદ્યા તમે ભણાવજો. અને જ્યાં પોતાની વિદ્યા કીધી ને આસુરી વિદ્યા,
અને ત્યારે કીધા કે પેલા તો પ્રહલાદજી મનમાં વિચાર કર્યો કે ના પાડું, પણ એમ થયું હમણાં તો હા પાડું અને વળી ના કહેવાય કે હમણાં હા પાડી દઉં, જે થવું હોય તે હા પાડી દઈએ, પછી જે થવું હોય આગળ. પછી નિષ્કુળાનંદના નાથનું થાશે જેમ ધાર્યું હોય તેમ, એને જેમ ધાર્યું હશે એમ થશે પછી તો. અને પ્રહલાદજીને પોતે લઈ ગયા ચંડામર્ક ભણાવવા લાગ્યા કે જો આપણો શત્રુ આપણો દુશ્મન કોઈ હોય ને તો એ નારાયણ છે. અને ત્યારે કીધું તમે નારાયણની વાત કરો છો, એ તો આપણા મિત્ર કહેવાય. ત્યારે પ્રહલાદ કહે પાપી જનના હશે શત્રુ મિત્ર શ્રી ભગવાન, એ ભગવાન તો આપણા મિત્ર કહેવાય. તમારા કદાચ એ શત્રુ હશે પણ મારા તે મિત્ર છે, હું તો એને યાદ કરીશ. છતાં ભગવાનનું ભજન પોતે કરી રાખે, ભણાવી રાખે. એમાં થોડોક સમય ગયો ને એટલે બાપાને એમ થાય કે લાવો ને દીકરો કેટલું ભણ્યો જોઈ લો. આપણે ઘણી વખત એમ થાય કે દીકરો નિશાળે જાય છે કેવું ભણે છે. એક બાપાને એવું કહેલું કે મારો દીકરો ખાઈને સ્કૂલે જાય છે, લાવો હું આજે જાઉં શું ભણે છે. સ્કૂલે મૂકી આવ્યા, જ્યાં પાછળની બારીથી જોવા જાય ને જે ક્લાસમાં પોતાના દીકરો બેઠો હતો ત્યાં જ બરોબર બાપાની દીકરાની આગળ શિક્ષક ઊભા હતા. અને શિક્ષક બરોબર એ સામેના કાળા બોર્ડના પાટિયા ઉપર 1 2 3 લખી અને 10 સુધી આંકડા લખ્યા અને ઊંચા અવાજે બોલવા લાગ્યા, એકડી એક. સામે છોકરા હતા ને એ બધા બોલ્યા એકડી એક, બગડી બે. તો સામે છોકરા હતા બગડી બે બોલ્યા. બાપાએ જોયું કે આવું ભણાવે છે, એ તો પાછળ ઘીરે આવ્યા અને આવીને પછી બધા ઘરમાં બધાને કહેવા લાગ્યા. એટલે આપણે આપણા દીકરાને ભણવા મૂકીએ છીએ પણ ત્યાં તો શિક્ષકને આવડતું નથી, એ આપણા છોકરાની જેમ એકડે એક કરે છે. એ ઊંચા અવાજે એકડે એક બોલતા હતા અને સામે છોકરા એકડે એક બોલતા હતા. એમાં શું ભણાવી આપણા છોકરાને? શિક્ષકને પૂરા એકડા ન આવડતા હોય એ સ્કૂલમાં આપણે આપણા દીકરાને મૂકીએ છીએ. એમ ઘણી વખત એવું થાય કે આપણે ભણવા મૂક્યા હોય પણ આપને ખબર ન દીકરો ભણે છે કે નથી ભણતો. એમ આજ પોતાના દીકરાને ભણે છે કે નહીં, કેટલું ભણ્યા છે, કેવું ભણ્યા છે બોલવા માટે પોતાની પાસે લઈ આવ્યા છે. આવ્યા અને ખોળામાં બેસાડીને દીકરાને પૂછે કે પ્રહલાદ બેટા શું ભણ્યો તું? અને ત્યારે પ્રહલાદ કહેવા લાગ્યો, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્રી નદિયામ સદગૃહાન હિત્વાત્મવાતં ગૃહમાંધકૂપમ વનામ ગતો યદ હરિમાશ્રયેત. હે પિતાશ્રી, આવો મનુષ્ય દેહ મળ્યો હોય પછી આ દેહનું શું કરવાનું? કે કોઈ સાધુ પુરુષ મળે ને તો એને શરણે થવાનું. અને એને સાધુને શરણે થઈએ તો કહેતા કે રહેલા જીવનમાં દુર્ગુણો દૂર થાય અને હૃદયમાં પરમાત્મા પધરાવી આપે. આ સંસાર રૂપી અંધકૂપ છે એમાંથી સાધુ બહાર કાઢે. અને જો સાધુને ઓળખી લીધા, સાધુનો મહિમા જાણી લીધો, ભગવાનનો મહિમા જાણી લીધો, પછી સંસારનો ત્યાગ કરી વલમ ગતો યદ હરિમાશ્રયેત. પછી તો ભગવાનનો છેલ્લે મનમાં જઈને આશરો કરી લેવો જોઈએ. આમ જ્યાં કીધું ને ત્યાં તો પોતાના દીકરાને ઘા કરી દીધો. આવું ભણાવે છે એને કીધું પિતાશ્રી આવું મને આ 2 જણાએ ભણાવ્યું છે, મને તો ક્યાં કઈ આવડતો હતો. અને ઓલા સંડા મારે ઉભા કે તમે આવું ભણાવો છો કે અરે મહારાજ અમે આવું કાંઈ ભણાવ્યું નથી, આ તો ખબર નહીં. એ પોતાની માતાના ગર્ભમાં તો ત્યારથી આવું બોલતો આવે છે બહાર. અમે ભણાવીએ કે નારાયણ આપણા શત્રુ છે, કે હશે શત્રુ તમારા, મારા તો મિત્ર છે કે. માટે કીધા કે અમે આવું ભણાવ્યું, જાઓ અને ફરીથી લઈ જાઓ, ફરીથી ભણાવો. ફરીથી લઈ ગયા અને ફરીથી ભણવા માટે પાછળ કીધા ભણાવ્યા. એને કીધું કે ભાઈ તારે જે કરવું હોય અમે જે ભણાવી એ તારે બોલવાનું. એને કીધું તમે કહેશો ને એ પ્રમાણે હું ભણીશ. બસ સંડા મરકી ભણાવ્યા કે શત્રુ નારાયણ આપણા શત્રુ છે, એ આપણા કીધા કે હંમેશાને માટે આપણે દુઃખ દેનારા છે, માટે આપણા એ હંમેશાને માટે દુશ્મન જ છે, એ જ ખ્યાલ રાખવાનો. આવી રીતે ભણાવી ત્યાર કર્યા
થોડાક સમય પછી પિતાશ્રીએ ફરીથી બોલાવ્યા અને કીધું કે બેટા શું ભણ્યા? અને ત્યારે કીધું પિતાશ્રી મને જે ભણાવ્યું અને સારામાં સારું જે કઈ લાગ્યું ને એ હું તમને કહું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. હે પિતાશ્રી, આ 9 પ્રકારની જે ભક્તિ છે ને એમાંથી એકાદી પ્રકારની ભક્તિથી ભગવાનને રાજી કરી લેવા. અને આવું જ્યાં શત્રુના નામ સાંભળ્યું ને ત્યાં તો ઘરથી ઘા કરી દીધો અને કેવા લાગ્યા કે આવું તમે ભણાવો છો? મહારાજ અમે તો ભણાવતા જ નથી, આ ખબર નહીં નવું ક્યાંથી લઈ આવે છે. ત્યારે પ્રહલાદજી મનમાં કહે કે આ તો મને શું ભણાવવાના, મને તો મોટા ગુરુ પિતા મળી ગયેલા. પહેલા ગર્ભની અંદર તો ત્યારે મોટા ગુરુ મળ્યા હતા મને, અને એને મને 100 વર્ષ સુધી કેતા ભણાવ્યો છે અને એ ભણીને હું તૈયાર થઈ ગયો છું. અને પિતાની વાત ન માની એટલે પિતાને એમ થયું કે લાવો આને કંઈક સમજાવું, પ્રલોભન આપું અને આપું રાજ્ય તને આજથી અન ધન સર્વે સમાન, ત્રણેય લોકમાં કહું તારો કોઈ મોડી શકે નહીં માન. પિતાશ્રી કે નારાયણને છોડી દે, એના માટે હું તને અત્યારે રાજ્ય ગાદી આપી દઉં. આ ગાદી પર તું બેસી જા, તને જે કાંઈ અન્ન ધન બધું તને મળશે. આખી પૃથ્વીમાં તારું કોઈ અપમાન નહીં કરે એ પણ હું કહી દઉં બધાને. અને ત્યારે પ્રહલાદજી પોતે કે પિતાશ્રી વાત તો તમે બહુ સાચી કરો છો, પણ કહેતા કે એ બધું લઈ અને હું નારાયણને ન છોડી શકું, નારાયણને હું પકડી રાખીશ. નારાયણનું શબ્દનું સાંભળતાની સાથે જ ક્રોધે ભરાયેલા પિતાને કહેવા લાગ્યા કે હે સૈનિકો, આને કોઈ લઈ જાઓ મારી આંખથી અને મારી નાખો. આને જેમ પડે ને જેવી રીતે મળતો હોય એવી રીતે મારી નાખો, કોઈ ચિંતા કરશો નહીં. હું એમ સમજીશ મારે 3 જ દીકરા હતા, ચોથો દીકરો ન હતો. ત્યાં તો સૈનિકો આવ્યા અને પિતા કે એ દીકરાને લઈ અને હાથીથી કચડાવવાની તૈયારી કરે, પણ જેનું ભગવાન રક્ષણ કરે પડે એને કોણ મારી શકે? હાથી સામેથી આવ્યો, એની ઉપર પગ મૂકવાની જગ્યાએ 2 પગની વચ્ચે પ્રહલાદજીને રાખ્યા અને હાથી ત્યાંથી જતો રહ્યો. હાથીથી બચ્યો તો પિતા કે ઝેર પાવામાં આવ્યું અને ઝેર પાવામાં આવ્યું તો ઝેરમાંથી પણ બહાર નીકળી ગયા. પિતા કે ઝેરે અમૃત જેનું બની ગયું અને ભગવાન કહેતા કે જે રાખે ને એ ઝેર પીવે ને તો ઝેરે એનું અમૃત બની જાય છે. પછી તો સૈનિકો લઈ અને સર્પની એક કોટડી હતી કે સર્પની કોટડીમાં નાખ્યો આખો અને કીધું હવે ચાલ આમાંથી ભયંકર સર્પ, ઝેરેલા સર્પો જ્યાં કરડે ત્યાં જ મૃત્યુ પામે એવા કરડેલા ભરેલી કોટડીમાં નાખ્યો અને જ્યાં પોતે જવા જઈને અને તાતો કેટલા કે સરોસટ બહાર નીકળી ગયો. પ્રહલાદને કાંઈ ન થયું, એક પણ સર્પે દંશ ન દીધો. અને આમી વાત એવી છે કે આપણે જો બીટા ચાલીએ ને, 2-4 સર્પ કે વીછી હોય અને તમે જો બીટા ચાલો, પગ મૂકો તો દંશ મારે, પણ તમે સડસડાટ નીકળી જાવ ને તો કાંઈ ન થાય. એની સડસડાટ નીકળી ગયા, કાંઈ ન થયું. ભગવાને રક્ષા કરી છે. પર્વત ઉપરથી નીચે મૂક્યા, એટલા કે હીરામાં પેલ પડે પણ પ્રહલાદજીને કાંઈ ન થયું. એની ભગવાને હાથ ચાલી રક્ષા કરી લીધી. તલવારથી કાપવા જાય તો પણ કેટલા તલવાર ઊંધી થઈ જાય પણ પ્રહલાદજીને કાંઈ ન થાય. અને બહુ ચિંતામાં પિતાની પાસે વાત આવી કે આ તમારો દીકરો મરતો નથી. ચિંતામાં હોલિકાએ કીધું કે ભાઈ શું થયું? એને કીધું આ તકલીફ છે. એને કીધું કે ભગવાનની કૃપાથી મને કહેતા કે ચૂંદડી મળી છે, એ ચૂંદડી હું ઓઢી લઉં ને એટલે મને ક્યારે અગ્નિ બાળી ન શકે. એક મોટો કરો તાપનો ઢગલો, લાકડાનો ઢગલો અને એમાં અગ્નિ આપો, એમાં હું પ્રહલાદને ખોળામાં લઈને બેસી જઈશ અને મૃત્યુ પામી જશે, મને કાંઈ નહીં થાય. અને જ્યારે અવાજ કરે ત્યારે ઢોલ નગારા શરણાઈ વગાડવી, હાથ તૈયારી કરવી એટલે કોઈ એને બચાવવા ન જાય. અને આવી રીતે ગોઠવી અને આખું ગામ જોવા આવ્યું. ઢોલ નગારા શરણાઈ વાગે છે, જ્યાં અગ્નિદાહ દેવામાં આવ્યો ને ભળ અગ્નિ લાગવા લાગ્યો છે. અને ભગવાનની કૃપાથી બરોબર કેટલા પવન વાયુની વાહ લાગ્યા છે અને કેટલા કે ચૂંદડી ઉડી અને પ્રહલાદજીની ગીર ઉપર આવી છે. અને પ્રહલાદજી પોતે બચી ગયા
અને કહેતા કે હોલિકા હતી એ ત્યારે ત્યાં મૃત્યુ પામી છે. અગ્નિ ઠર્યો તો નારાયણ નારાયણ કરતા બહાર આવ્યા છે અને અતિ ક્રોધે ભરાયેલા પિતા જ્યાં મારવા જાય એ સમયે માં આવીને સમજાવે છે, કયા તો બેટા આ રાજ્ય તને પિતા આપે છે, આ રાજ્ય તું લઈ નારાયણનું નામ છોડી દે ને, તારી ઉપર કેટલી પીડા કરે છે, નારાયણના નામને છોડી દે. અને ત્યારે પ્રહલાદે કીધું, માં સાંભળો, કોઈ નાક કાપી નાખે અને પછી એમ કહે કે હું તને સોનાની સુંદર મજાની નથડી કરાવી આપું, તો શું કામની? આ મારો બાપ છે ને એ તો મચ્છર જેવો બણબણ કરી રાખે છે. કોઈ મોટી હવેલી હોય અને એમાં મચ્છર આવી જાય તો કઈ હવેલી થોડા છોડી દેવાય. એ તો મચ્છર હોય એ તો બણબણ કરી રાખે, એનાથી કઈ હવેલી ન છૂટે. એમ આટલા મોટા રાજ્યની અંદર એ કદાચ મને બધું આપે, પણ મચ્છર જેવો મારો બાપ એ ગમે તેટલું બોલે ને ગમે એટલું મને દુઃખ આપે, છતાં પણ હું ભગવાનને ન છોડું. અને જ્યારે ભગવાનને ન છોડ્યા ત્યારે અતિ ક્રોધે ભરાયા અને આવ્યા છે પોતે પોતાના દીકરા પ્રહલાદની પાછળ કહેવા લાગ્યા છે, હે પ્રહલાદ, મને બતાવ, તું જેનું નામ લઈ રહ્યો છે, નારાયણ નારાયણ કહી રહ્યો છે, એ નારાયણ ક્યાં છે? અત્યારે બતાવ મને. આ સ્તંભની અંદર નારાયણ તને દેખાય છે? અને ત્યારે પ્રહલાદ કે પિતાશ્રી, મારા પ્રભુ નારાયણ તો સર્વત્ર જગ્યાએ છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, પરમાત્મા ક્યાં નથી? અને એના જોવા માટે તો દ્રષ્ટિ જોઈએ, અને એ દ્રષ્ટિ તમે નારાયણમય દ્રષ્ટિ બનાવો તો તમને પણ પરમાત્મા બધી જ જગ્યાએ દેખાશે. અને આમ જ્યાં વાત કરી એ જ સમયે પિતા કહેવા લાગ્યા, તો પછી આ સ્તંભમાં નારાયણ દેખાઈ રહ્યા છે, આ સ્તંભમાં તારા નારાયણ છે? અને ત્યારે કીધું, પિતાશ્રી, આ સ્તંભમાં પણ મારા નારાયણ મને દેખાઈ રહ્યા છે. અને જ્યાં નારાયણ દેખાયું કીધું, સ્તંભમાં જોરથી તલવાર ખોલી અને જ્યાં સ્તંભ ઉપર ઘા કર્યો છે કરતાની સાથે કડકડાટ કરતો સ્તંભ ફાટ્યો છે. અને ભગવાન નારાયણ એમાંથી પણ ઋષિ પરમાત્મા પ્રગટ થયા છે. જે નહીં પરમાત્મા મનુષ્ય રૂપી, નહીં પશુ રૂપી એક રૂપ ધારણ કરી પરમાત્મા ઋષિ રૂપે પ્રગટ થયા છે. અને ભગવાન ક્રોધે ભરાયેલા છે. અને એટલા ક્રોધે ભરાયેલા જોઈ અને ડમરું નગારા શરણાઈઓ વાગી રહી છે. અને પરમાત્મા પિતા કે સૈનિકો આવ્યા છે, એને બધાને લીધા છે મારવા. અને આ બાજુ પોતે ગભરાયો હિરણ્યકશિપુ ભાગવા જઈ રહ્યો છે. અને જેમ એકાકી સમરે સર્પને પકડેલી અને હરણને જે સિંહ પકડે એમ પરમાત્મા પાછળ દોડ્યા છે. અને બરોબર પકડ્યો છે હિરણ્યકશિપુને અને પકડે દોડે અને પિતા બરોબર જે દરવાજો કહેવાય, દરવાજાના બરોબર મધ્ય ભાગમાં લાવી અને પરમાત્માને પિતાજી પોતાની જાંઘો ઉપર બેસાડી અને પરમાત્મા કહેવા લાગ્યા છે, હે નરાધમ, અત્યાર સુધી પિતાજી મારા ભક્તને તે એટલા બધા દુઃખ આપ્યા છે, એના હિસાબ દેવા માટે હું તારે આગળ પ્રગટ થયો છું. કાંઈ તારો લઈશ અને યાદ કર, તારા લિસ્ટમાં હું ક્યાં આવતો તો નથી ને. આ જોઈ લે, હું નથી માણસ કે નથી પશુ, હું બંને રૂપમાં છું. અને જોઈ અત્યારે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી. અત્યારે પિતાને સંધ્યાનો સમય છે. સાંભળ પિતાને, બરોબર તું આકાશમાં પણ નથી અને પૃથ્વી પર નથી, મારા ખોળામાં તો બેઠો છે. અને જોઈ લે મારા નખ તો હવે પિતા કે આને શસ્ત્ર પણ ન કહેવાય અને આને અસ્ત્ર પણ ન કહેવાય, આ સજીવ પણ ન કહેવાય, આ નિર્જીવ પણ ન કહેવાય. માટે યાદ કર જેને યાદ કરવા હોય એને. અને એ સમય પરમાત્મા ક્રોધે ભરાય અને પોતાની સાથીના પિતા કે હાથ નાખીને ઠારી અને બરોબર પિતા કે મૃત્યુનો ઘાટ ઉતાર્યો છે અને શરીરને ફેંકી દીધું છે. અને જ્યાં શરીર દૂર થયું અને ભગવાન શાંત થયા છે. ભગવાન જેવા શાંત થયા, આજુબાજુ દેવતાઓ આવી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પ્રહલાદજી પોતે આવ્યા છે, ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનનું અતિ પિતા ક્રોધાયમાન સ્વરૂપને જોયું, કોઈથી શાંત ન થયા. સ્વયં લક્ષ્મીજી આવ્યા, એનાથી પણ પ્રભુ શાંત ન થયા. ત્યારે બ્રહ્માજી પોતે પ્રહલાદજી પાસે આવીને કહે કે ભક્તરાજ,
તારા માટે પરમાત્માએ રૂપ ધારણ કર્યું છે. માટે જા ભગવાનને શાંત કર. અને પછી પ્રહલાદજી પોતે આવ્યા છે, ભગવાનને હાથ જોડ્યા છે, હાથ જોડીને ભગવાનને પ્રણામ કર્યા છે. ભગવાને પ્રહલાદજીને ખોળામાં લઈ ચાટવા લાગ્યા છે. ચાટતા ચાટતા પરમાત્મા એમ બોલવા લાગ્યા કે બેટા, મારે કદાચ આવવામાં મોડું થયું હોય તો મને માફ કરજે. ભગવાન રાજી થયા છે. પ્રહલાદજીને પણ કીધું, પ્રહલાદ માગ, તારે શું જોઈએ છે? પણ પ્રહલાદ કહેવાય છે ભગવાનના અતિ ઉત્તમ ભક્ત છે. એને ભગવાનની આગળ એ માગ્યું છે, પ્રભુ આ મારા પિતાનું પહેલા તમે રક્ષણ કર્યું, કે તકે મૃત્યુને ઘાટ ઉતાર્યો છે, માટે એને તો પહેલા ભગવાન તમે તમારું ધામ આપો એવી માગણી કરું છું. ભગવાનની આગળ માગણી કરી છે કે મારા પિતાને ભગવાનનું ધામ મળે. ભગવાને ધામ આપ્યું છે. અને ત્યારબાદ કીધા કે આજ પછી તારા કુળમાં જે કોઈ જન્મશે ને એને કોઈને હું મારીશ નહીં, જા એવા આશીર્વાદ આપું છું. સાથે ભગવાનની આગળ એવું પણ પ્રહલાદજીએ માગ્યું છે, પ્રભુ આ તમે મારી રક્ષા કરી, એવું રક્ષાને રક્ષા માનતો નથી. આવા અસુરો તો રક્ષા કહેતા કે પીડા આપે એનાથી મને કોઈ ભય કે દુઃખ નથી, પણ ખરેખર રક્ષા હું ત્યારે જ માનીશ પ્રભુ જ્યારે મારી ઇન્દ્રિયોને અંતકરણથી તમે રક્ષણ કરશો, ત્યારે હું માનીશ કે તમે મારી રક્ષા કરી છે. પ્રભુ વધારે તો એ પીડા આપે છે, એ જન્મ લેવડાવે છે, માટે એનાથી મારું રક્ષણ કરજો. પછી તો એમને વરદાન આપ્યા છે, અનંત આશીર્વાદ આપી ભગવાન પોતે આ લોકને છોડી અને ભગવાન પોતાના ધામમાં ગયા છે. અને ત્યારબાદ કીધા કે સ્વયં પ્રહલાદજી પોતે રાજ્ય કરવા લાગ્યા છે, પ્રજાને ખૂબ સુખી કરી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કે ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના, એવું ન થાવું આપણે થાવું ભક્ત ખરા ભગવાનના. એવા જો પ્રહલાદ જેવા ભક્ત થઈએ તો ભગવાન તત્કાળ અને તમને દર્શન દેવા માટે આવે છે. અને એ ભગવાન આવ્યા પછી તો એકાકે ન માગીએ ને એ પણ બધું પરમાત્મા મને તમને સૌને આપી દે છે. એવું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનની અંદર સુંદર મજાનું પ્રહલાદીનું ચરિત્ર ગાઈ. અને ત્યારબાદ સુંદર મજાના એકાકે અલગ અલગ ભગવાનના ભક્તોના ચરિત્રો ગાશે. એ કથાને આપણે આવતીકાલે કેટલા ભક્તોના ચરિત્રો સંભળાવી કેટલા સાંભળશું. એમાં ધીરજ પિતા કે એવા ભક્તોને કેટલી ધીરજ હોય છે ત્યારે ભગવાન મળે છે, એ દરેક વાત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં લખી છે. આવો અત્યારની કથાને થોડોક સમય તમારો વધારે લીધો છે, એ બદલ દરેક ભક્તો રાજી રહેજો અને ધીરજ રાખજો. કાલે પાછા આવજો, નહીતર સ્વામી તો 11:30 વાગ્યા સુધી કરે છે. એ કાલે નહીં કરું, કાલે તો આપણે 11 વાગે પૂરું જ કરી દઈશું. આજે એટલા માટે તમે થોડાક મોડા આવ્યા એટલે અમે ધીરજ રાખી હતી કે ભલે મોડા આવે તો હવે પછી થોડીક વાર એ લોકો ધીરજ રાખશે અને થોડીક વાર તમે ધીરજ રાખી. કાલથી આપણે 11:30 ધીરજ રાખશો, 11 વાગે પૂરું, 8 વાગે શરૂ, 11 વાગે પૂરું કરી દઈશું. આવો દેવી પટારી નામ સંકીર્તન કરી કથાને વિરામ આપીએ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો 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 સ્વામી નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય. શ્રી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ ની